ગુજરાતમાં હૃદયરોગના કેસમાં 18% ચિંતાજનક વધારો। ગુજરાતમાં હૃદયરોગ એટલે કે હાર્ટ એટેક ચિંતાનો વિષય બન્યો છે। માત્ર 8 મહિના એટલે કે 1 જાન્યુઆરીથી 18 ઓગસ્ટ સુધી રાજ્યમાં 59,931 લોકો હૃદયની સમસ્યાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા છે। મતલબ કે દરરોજ સરેરાશ 262 અને પ્રતિ કલાકે 10 વ્યક્તિઓ હાર્ટ એટેક કે હૃદયની તકલીફ માટે ઇમરજન્સી સેવાઓનો સહારો લે છે। ગયા વર્ષની સરખામણીએ 18% વધારો નોંધાયો છે। સૌથી વધુ 17,174 કેસ અમદાવાદમાંથી સામે આવ્યા છે। એટલે કે રાજ્યમાં કુલ કેસોમાંથી 30% માત્ર અમદાવાદના જ નોંધાયા છે। બીજા નંબરે સુરત જ્યાં 4,957, ત્રીજા નંબરે રાજકોટ 3,752, ચોથા નંબરે ભાવનગર 3,144 અને પાંચમા નંબરે વડોદરા 3,158 છે। જ્યારે સૌથી ઓછા 367 કેસ ડાંગ જિલ્લામાં નોંધાયા છે। આવી જ ઇન્ફોર્મેશન માટે જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ।